વાત કરીએ ચોટીલાની તો ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર પાસે સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ લાલ આંખ કરી છે, જેને લઈને ચોટીલામાં હવે યાત્રી ભવન જે તોડવાની વાત હતી તેને લઈને હવે તંત્ર કોર્ડન કરવાની કામગીરી કરશે। ચોટીલા મંદિર નજીક સરકારી જમીનો પર કરેલા દબાણો તોડી પાડવા અંગેની ઝુંબેશ શરૂ કરવા આદેશ અપાયા। અનેક વિવાદો બાદ ડેપ્યુટી કલેક્ટરના આદેશ બાદ યાત્રી ભવન જે હતું તે તોડી પાડવામાં આવ્યું છે। નામ યાત્રી ભવન, પણ 24 કલાકનું ભાડું 2000 રૂપિયા લેવામાં આવતું હતું। સરકારી જમીન ઉપર બનેલું યાત્રી ભવન ન તોડવા અનેક ધમપછાડા અગાઉ કરવામાં આવ્યા હતા, અને જેને લઈને વાત કરવામાં આવે તો મહંત સાથે ઘર્ષણ બાદ આ બાબતને લઈને વાત કરવામાં આવે તો અનેક વિવાદો અને ઘર્ષણ વચ્ચે ડેપ્યુટી કલેક્ટરના આદેશથી રૂપિયા 36.42 કરોડની સરકારી જમીન ખુલ્લી મૂકવામાં આવી છે। યાત્રી ભવન જેનું 2000 રૂપિયા ભાડું વસૂલાતું હતું, આ વિવાદાસ્પદ બાંધકામ તંત્રએ આખરે તોડી પાડ્યું છે। કામગીરી દરમિયાન મહંત સાથે ઘર્ષણ થતાં તેમને પોલીસ મથકે ખસેડાયા હતા। હવે તંત્ર આ જમીનને કોર્ડન કરશે। વારંવાર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ પણ કરવામાં આવી છે। વધુ જાણકારી માટે સુરેન્દ્રનગરથી ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા ફઝલ। જી ફઝલ, જણાવશો યાત્રી ભવનની વાત કરવામાં આવે, ચોટીલાનું યાત્રી ભવન કે જે અનેક વખત વિવાદમાં તેનું નામ સપડાયેલું છે, નામ યાત્રી ભવન અને ભાડું 2000 રૂપિયા, તંત્રએ લાલ આંખ કરી અને ડિમોલેશન કરાયું। હવે કોર્ડનની કામગીરી શું છે, વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા જે યાત્રાધામ આવેલું છે ત્યાં ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। જેમાં જે નવગ્રહ જે યાત્રિકો માટે યાત્રી ભવન બનાવવામાં આવ્યું હતું તે આખું ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું। ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા આ જે યાત્રી ભવન છે હવે તોડી પાડવામાં આવ્યું છે। સરકારી જમીન ઉપર આખું આ યાત્રી ભવન છે તે ઊભું કરવામાં આવ્યું હતું, અને ખાસ કરીને 24 જેટલા રૂમો બનાવી નાખવામાં આવ્યા હતા, અને 24 કલાકનું ભાડું છે તે 2000 થી વધુ વસૂલવામાં આવી રહ્યું હતું। આ બાબતના તમામ પ્રકારના પુરાવાઓ ચોટીલા જે હરેશ મકવાણા છે ડેપ્યુટી કલેક્ટર તેના દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેના ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે અને તોડી પાડવામાં આવ્યું છે। પરંતુ તોડી પડાયા બાદ હવે બીજી વખત ત્યાં કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય અને ગેરકાયદેસર રીતે બાંધકામ ન થાય તેની તકેદારીના ભાગ સ્વરૂપે હવે જે જમીન આવેલી છે તે કોર્ડન કરવાની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે। કુલ 36.42 કરોડ રૂપિયાની સરકારી જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે। જે યાત્રી ભવન તોડતા સમયે જે મંદિરના મહંત છે તેમના સાથે પણ ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને ઘર્ષણ થયું હતું। ત્યારબાદ મહંતની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, અને ગત મોડી રાત્રે જે યાત્રી ભવન છે તે તોડી પાડવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જે અલગ અલગ પ્રકારના દબાણકર્તાઓ છે અને જે સરકારી જમીનો ઉપર દબાણ ચોટીલા યાત્રા ભવન ખાતે કરવામાં આવ્યા છે તેમના ઉપર લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ તંત્ર દ્વારા હાલ દેખાડવામાં આવી છે, જેને લઈને હાલના તબક્કામાં જે સરકારી જમીન ઉપર દબાણકર્તાઓ છે તેમનામાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર। તો ચોટીલામાં જે યાત્રી ભવન હતું જેનું 2000 રૂપિયા ભાડું વસૂલાતું હતું તેને તોડી પાડવામાં આવ્યું અને હવે તેને કોર્ડન કરવાની કામગીરી કરવામાં આવશે।